વિદ્યાર્થી મિત્રો, હું લલિત દવે નોબલ સ્કૂલ એન્ડ વાસુદેવ વિદ્યાલય વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ગુજરાતી વિષયમાં પાઠ 8મો છત્રી, જે સરસ મજાનો હાસ્ય નિબંધ છે, જોઈએ. તો પાઠ 8 છત્રી, રતિલાલ બોરીસાગરનો હાસ્ય નિબંધ ખૂબ સરસ છે, જેમનો પરિચય મેળવીએ. પહેલાં કવિ પરિચય. રતિલાલ બોરીસાગર, જેમનો જન્મ 31/8/1938 રોજ એમનો જન્મ થયો હતો. રતિલાલ મોહનલાલ બોરીસાગરનો જન્મ સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં થયો હતો. તેઓ વર્ષો સુધી અધ્યાપક રહ્યા હતા. ત્યારબાદ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં નાયબ નિયામક તરીકે રહ્યા હતા. મરક મરક, આનંદલોક, એન્જોયગ્રાફી, તિલક કરતા 63 થયા તેમના હાસ્યલેખનોના નોંધપાત્ર સંગ્રહો છે. તેમણે સંભવામી યુગે યુગે હાસ્ય નવલ લખી છે. હાસ્ય સાહિત્યનું સંપાદન તેમણે સૂક્ષ્મતાથી કરેલું છે. બાલવંદના તેમનું બાળ સાહિત્યનું પ્રદાન છે. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, મારવાડી સંમેલન મુંબઈ તથા સાહિત્ય સભાના વિવિધ એવોર્ડ તેમને પ્રાપ્ત થયા છે. છત્રી, હાસ્ય નિબંધમાં લેખકના છત્રી સાથેના અનેક પ્રસંગો નિરૂપાયા છે. છત્રીની ખરીદી વખતે થતા અનુભવ અને વારંવાર છત્રી ખોવાઈ જવાથી એને સાચવી રાખવા માટેના ઉપાયોમાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે. અંતે છત્રી ખોવાઈ જતા એના ઉપર લખેલા નામ સરનામાના કારણે છત્રી જેને મળી છે તેઓનો પત્ર આવે છે ને લેખક છત્રી લેવા રાજકોટ જાય છે. પણ પાછા આવે છે ત્યારે બસમાં ફરી પાછા છત્રી ભૂલીને આવે છે. આમ માણસનું ભૂલકડાપણું છત્રી જેવી સામાન્ય લાગતી વસ્તુ સાથે જોડીને લેખકે નિર્દોષ હાસ્ય નિષ્પન્ન કર્યું છે. મતલબ કે માણસની જે માનસિકતા છે, ભૂલાઈ જવું, એનો તો કોઈ ઈલાજ છે જ નહીં. જે કાંઈ થયું હતું કે ભૂલી ગયો. કોઈ વસ્તુ માંગવી છે, કોઈ કાંઈ કીધું છે, એ કહી દે, ભૂલાઈ ગયું. કેમ કે એનો કોઈ ઉપાય કે ઈલાજ છે નહીં. આ જે એક માણસની ભૂલકડાપણું છે, એમને સરસ રીતે હાસ્ય સાથે લેખકે અહીંયા રજૂ કરેલ છે. લેખક છે એમને લગભગ દર ચોમાસે છત્રી નવી લેવી જ પડતી હોય છે. છત્રી લેવા જાય છે ત્યારે પછી જ્યારે એ છત્રી ખોવાઈ ન જાય એના માટેના ઉપાયો જોઈએ આગળ. માણસનો પહેલો જે લેખકે આની અંદર પોતાનો એક અનુભવ વ્યક્ત કર્યો છે. ચોમાસાનો પહેલો વરસાદ પડ્યો ત્યારે હું છત્રી લેવા શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો અને નાની નાજુક છત્રી બતાવવા કહ્યું. છત્રીની વિશેષ્ય છે નાની અને નાજુક. દુકાનદારે જુદી જુદી સાઇઝની કેટલીક છત્રીઓ બતાવી. એક શ્યામા છત્રી મને ગમી ગઈ. તો કેવી છત્રી? એ વિશેષણમાં છે શ્યામા રંગની છત્રી છે, એમને ગમી જાય છે. એ છત્રી ખરીદી. દુકાનદાર ક્યારના મારી સામે ધારીને જોઈ રહ્યા હતા. ધારીને એટલે એકી ટચે, એક ધારું, ને કશુંક યાદ કરવાનો પ્રયત્ન કરે છે એમ મને લાગ્યું. કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદી ગયો હશે અને મારા જેવો જ દેખાતો હશે તો શું થશે? એ વિચારે હું થોડો જે ગભરાયો કે કદાચ બીજા કોઈ મારા જેવા હોય ને છત્રી લઈ ગયા હોય, પૈસા હજી બાકી હોય,
અને મારી પાસે માગશે તો? હું થોડું ગભરાયો. છત્રીના પૈસા આપી છત્રી લઈ હું જવા કરતો હતો ત્યાં દુકાનદારે પૂછ્યું, સાહેબ? હવે કાકાને બદલે સાહેબ કહ્યું એ મને ગમ્યું. પરિસ્થિતિમાં જો કે એનાથી ખાસ કશો ફરક તો નહોતો જ પડતો, તોય જરા સારું લાગ્યું. તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા? ગઈ સાલ જ નહીં, એની પહેલાંની સાલે પણ છત્રી લેવા આવેલો. ગઈ સાલની પહેલાંની સાલે પણ મેં છત્રી ખરીદેલી. અલબત્ત એ બીજે કોઈ દુકાનેથી ખરીદેલી. પણ સાહેબ, અમારી છત્રી એમ જે વરસ દિવસમાં તૂટી ન જાય. અમારી છત્રી ખૂબ ટકાઉ છે. તો ખૂબ ટકાઉ છે, ખૂબ એ વિશેષણ બતાવે છે છત્રીની. તે હશે, હું ના નથી પાડતો. તમારી છત્રી ટકાઉ હશે જ, પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી, ખોવાય જ નહીં એવી છત્રી તમે રાખો છો. તૂટે નહીં, સચવાય એવી હોય, પણ ખોવાય નહીં એવી તો ક્યાંથી હોય? એવી છત્રી તો અમે નથી રાખતા. કદાચ કોઈ નહીં રાખતું હોય. એટલે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તમારે શોધી કાઢવો પડશે. પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે આખા રાજ્યની ધરતી ચામડાથી મઢી દેવાનો હુકમ કરનાર રાજાને એક માણસે કુંવર માટે ચામડાના બૂટ સીવી આપ્યા હતા. રાજાને એમ થયું કે કુંવરને કાંટો ન વાગવો જોઈએ, એટલે આખા રાજ્યમાં શું બધે ચામડાથી મઢી દેવાની ધરતી. અને એની જગ્યાએ કોઈ એક માણસે શું કર્યું કે ભાઈ ચામડાની છે બૂટ બનાવી અને રાજકુમારને આપી દીધા કે આખા રાજ્યને થોડુંક ચામડાથી મઢાય ધરતી. આમ તમારે જ કોઈ એવો ઉપાય ગોતવો પડશે. કદાચ રવિન્દ્રનાથ ટાગોરનું આ કાવ્ય છે. યાદ રાખજો, એક વાક્યમાં પૂછી શકાય એવું છે. કેનું કાવ્ય? જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી જાતને સુધારવાનો ઉપદેશ કવિવરે આ કાવ્ય દ્વારા આપ્યો છે. આ રીતે પૂછાય છે કે કયો ઉપદેશ એમાંથી રવિન્દ્રનાથ ટાગોર છે એ આપને આવે છે. તો જગતને સુધારવા કરતાં જાતને સુધારવાનો ઉપદેશ આપે છે. આ કાવ્ય દ્વારા આપ્યો છે. છત્રીની દુકાનના માલિકે ટાગોરના કાવ્યો કે વાર્તાઓ કદાચ નહીં વાંચ્યા હોય, કદાચ ટાગોર વિશે ખાસ કશું જાણતા પણ નહીં હોય, પરંતુ તેઓ મને કદી ખોવાય નહીં એવી છત્રી શોધવાના ફાંફા મારવાનું છોડી છત્રી ખોવાય જ નહીં એવો ઉપાય શોધવા સમજાવી રહ્યા હતા. તેમની વાત મને સાચી લાગી, પરંતુ જ્ઞાન મળવા માત્રથી કશું વળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું પણ નથી. કેમ કે લેખકે દુકાનદાર કે એ પહેલાં એમને ઘણા બધા અમલમાં મૂક્યા વિચારો છત્રી ન ખોવાયના, પરંતુ એમાંથી કોઈ અમલમાં મૂક્યા છે છતાં પણ ખોવાઈ ગઈ છે. તો આગળના વિડીયો લેક્ચરમાં હવે કેવા કેવા ઉપાયો છે છત્રી ન ખોવાય એ માટેના ખાસ આપને આ 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાયો છે કે છત્રી ન ખોવાય એ માટે દુકાનદારે કેવી કેવી સલાહ આપી હતી. તો અહીંયા સુધી રાખીએ. ખૂબ સરસ હાસ્ય નિબંધ છે.